હાલ બોટાદ ગળદાકાંડને લઈને મામલો ગરમાયેલો છે। રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર ગુના દાખલ કરવામાં આવ્યા છે, ત્યારે જ હજી તેમની ધરપકડ નથી થઈ। તેની પહેલા જ તેમનો વિડિયો બંનેની સાથે સામે આવ્યો છે અને મોટા ખુલાસા અને નિવેદન કર્યા છે। શું કર્યા છે બંને નેતાઓ, આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હાલ બોટાદ ગળદાકાંડનો મામલો ગરમાયેલો છે અને બોટાદના આપણે જોયું હતું કે માર્કેટિંગ યાર્ડમાં રાજુ કરપડા ખેડૂતોના હકને લઈને વિરોધ કરવા પહોંચ્યા હતા। ત્યારબાદ તેમને રવિવારે મહાપંચાયતનું આયોજન કર્યું હતું। પહેલા તો તેમને બોટાદ માર્કેટિંગ યાર્ડની બહારનો કોલ આપ્યો હતો, પણ ત્યારબાદ પોલીસે જડબાસક કર્યું હતું ને કોઈ પણ આપના નેતાઓ કે ખેડૂતો ત્યાં પહોંચી ના શકે તેને લઈ અને પોલીસે ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો ને ત્યાં આપના નેતાઓ કે કોઈ પહોંચી ના શકે તેવું પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારે રાજુ કરપડા કંઈક ને કંઈક મોઢે મફલર બાંધી બાઇકમાં હળદર ગામે પહોંચ્યા હતા ને ત્યાં તેમને મહાપંચાયતનું આયોજન કર્યું હતું। ત્યાં પ્રવીણ રામ પણ અને બીજા નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા ને ત્યારબાદ તે સભામાં ચાલી રહી હતી ત્યારે પોલીસનો અવરોજવરો ચાલુ થઈ ગયો અને પોલીસની ગાડીઓ ચાલવા લાગી। ત્યારબાદ ગામમાં જે લોકો હતા તેમાં રોષ ભરાયો અને ગામવાળાએ પથ્થરમારો ચાલુ કર્યો। ત્યારબાદ પોલીસે પણ એક્શન લીધી ને પોલીસે પણ ટીયર ગેસ છોડ્યો અને તેમજ લાઠી ચાર્જ પણ કર્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાને લઈને હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપર અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે। તેની ઉપર હત્યાના પ્રયાસના ગુના નોંધવામાં આવ્યા છે। સોશિયલ મીડિયા ઉપર જે આ વિરોધી સ્પીચો મૂકી રહ્યા છે તેને લઈને પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેવું પણ કહેવામાં આવ્યું છે કે લોકોને ખરાબ રીતે ઉશ્કેરવામાં આવે છે તેમજ જે આ સરકારી વસ્તુઓ છે તેમને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને અલગ કલમો હેઠળ આ બંને નેતાઓ ઉપર અને તેમજ બીજા જે ખેડૂતો છે તેમની અટકાયત કરી છે, તેમની ઉપર ગુનો નોંધવામાં આવી રહ્યો છે। ત્યારે હજી તેમની અટકાયત નથી થઈ, પણ તેમજ તેની પહેલા તે બંનેઓ એક સાથે આવી અને મોટું નિવેદન આપ્યું છે, મોટો ખુલાસો કર્યો છે। ત્યારે શું કહી રહ્યા છે તે બંને આપણે સૌપ્રથમ સાંભળીએ તેમને। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। થોડા દિવસો પહેલા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અમારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં જે એક લડાઈની, એક ક્રાંતિની જે શરૂઆત થઈ અને એ ક્રાંતિની શરૂઆત બાદ જ્યારે એક સભા, એક કિસાન પંચાયત બોલાવવાનું જ્યારે આયોજન થયું અને હળદર ગામની અંદર ખેડૂતો જ્યારે ઉપસ્થિત થયા અને ત્યારે એક શાંતિપૂર્ણક રીતે જ્યારે કિસાન પંચાયતનું આયોજન થયું, એમની અંદર હું અને રાજુભાઈ કરપડા બંને ઉપસ્થિત હતા। એ સમયે જે પોલીસ પ્રશાસન દ્વારા ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું, ખોટી રીતે એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી અને વધારામાં ઓછું એ ખેડૂતો ઉપર, એ નિર્દોષ ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમો નાખવામાં આવી। ત્યારે હું એ પ્રશાસનને અને ભાજપ સરકારને ચોક્કસથી કહેવા માંગુ છું કે તમને કંઈ પણ વાંધો હોય, તમને કંઈ પ્રોબ્લેમ હોય રાજુ કરપડાથી કે પ્રવીણ રામથી, તો અમારી ઉપર લાઠી વરસાવો, અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો, પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો। અને એટલા માટે આવતી 16 તારીખે સવારે 11 વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે, પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની માગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે। આ બંને માગણી સાથે હવે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર 11 વાગે બેસવાના છે। પોલીસે અમને પકડવા હોય તો પકડી લે, અમારું આંદોલન ચાલુ રહેશે, અમારી ક્રાંતિ ચાલુ રહેશે। અને હું જનતાને પણ કહેવા માંગુ છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી, રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી। અમને ભલે જેલમાં લઈ જાય, ખેડૂતો માટે જેલમાં જવા પણ તૈયાર છે, ખેડૂતો માટે લાઠીઓ ખાવા પણ તૈયાર છે, પણ અમે જતા રહીએ પછી પણ આ ખેડૂતોની જે ક્રાંતિની શરૂઆત થઈ છે એ ક્રાંતિની શરૂઆત તમામ ખેડૂત મિત્રો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો એવી તમામને નમ્ર અપીલ કરું છું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। આપે સાંભળીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ જે આપના નેતાઓ છે ને જેમની ઉપર હાલ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમની હજી ધરપકડ કરવામાં નથી આવી, પરંતુ તેમને તેમની ધરપકડ પહેલા જ આ વિડીયો મૂકીને મોટું નિવેદન આપ્યું છે, મોટો ખુલાસો કર્યો છે અને તેમજ તેમની ઉપર જે આ ગુના નોંધવામાં આવ્યા છે તેમને એવું પણ કહ્યું છે કે અમારી ઉપર આ ખોટા ગુના નોંધવામાં આવ્યા છે ને અમારો અવાજ
દબાવવામાં આવી રહ્યો છે. પણ અને એમને એવું પણ કહ્યું કે અમારો અવાજ ગમે એટલો દબાવવામાં આવે પણ અમે ખેડૂતો માટે લડીશું ને હંમેશા લડતા જ રહેશું. આ સમગ્ર ઘટનાને લઈને આપનું શું માનવું છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા